સુરત ખાતે લોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ કાર્નિવલનું આયોજન કરાયું હતું. રાઇઝોન સોલાર, ફેબોવિકસ વેલ્થ મેનેજમેન્ટ અને કેસકસના સહયોગથી બિઝનેસના એક્સપો કાર્નિવલના બીજા દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યા હતા. એક્સપોના બીજા દિવસે દેશના સુપ્રસિદ્ધ અને ટોચના બિઝનેસ કોચ સ્નેહ દેસાઈ અને સંતોષ નાયર પણ હાજર રહ્યા હતા અને બિઝનેસમેનનો સાથે ધંધાકીય વાતચીત અને ટિપ્સ શેર કરી હતી. શાર્ક ટેન્ક ફેમ આદિલ કાદરી કે જેઓ ભારતભરમાં પોતાના પરફ્યુમ અને અત્તર માટે જાણીતા છે, તેઓએ પણ વોકલ બિઝનેસ ગ્રુપ આયોજિત બિઝનેસ એક્સપોની મુલાકાત લીધી હતી. વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા યોજનામાં આવેલા એક્સપો ખૂબ જ સફળ રહ્યો હતો. ઘણા બધા બિઝનેસમેનને મૂંઝવતો પ્રશ્નોનું સમાધાન થયું હતું. તો બીજી એક્સપોમાં ભાગ લેનાર લોકોએ પણ મોટી સંખ્યામાં બિઝનેસ ઇન્ક્વાયરી મળી હતી. મોટાભાગના બિઝનેસમેનોએ આવતા વર્ષે પણ ભાગ લેવાની તૈયારી સાથે ત્યારથી જ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. 2 દિવસ દરમિયાન એક્સપોની ખાસિયતની વાત કરીએ તો લોકોને અત્યારે બિઝનેસ સાથે મોટિવેશનની પણ જરૂર હોય છે. તો સ્નેહ દેસાઈ, સંતોષ નાયર જેવા ખૂબ જ એક્ટિવલી મોટિવેશનલ સ્પીકર દ્વારા ખૂબ જ નોર્મલી બિઝનેસમેન પોતાના બિઝનેસને કઈ રીતે ગ્રોથ કરી શકે એનું પર્ટિક્યુલર એક સેગમેન્ટની અંદર નોલેજ આપવામાં આવ્યું છે, જેની અંદર હાઉસફુલ શો હતા. અને બીજી વાત કરીએ તો આજના દિવસ દરમિયાન લાખોની સંખ્યાની અંદર આપણે જોઈએ તો બિઝનેસ ડન થયેલો છે અને જેટલા પણ વિઝિટર્સ હતા એનો ફ્લો કન્ટિન્યુઅસ એક પણ મિનિટ બ્રેક થયા વગર અત્યારે આપણને જોવા મળે છે. પાર્કિંગ પણ અમારે એકદમ હાઉસફુલ છે. બહારની આઉટસાઇડ લોકો પાર્કિંગ કરતા હતા, એનું મેનેજમેન્ટ કરવું પણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ થયું હતું, પરંતુ લોકોના સાથ અને સહકારને કારણે આજે એ પણ અમે સક્સેસફુલી કરી બતાવ્યું છે. આ એક્સપોની તમારી વિશેષતા કઈ કહી શકીએ? અમારી સૌથી મોટી વિશેષતાની વાત કરીએ તો મલ્ટી કેટેગરી હતી. કોઈ પણ એક બિઝનેસમેન સિંગલ કેટેગરી સાથે જોડાયેલો હોય તો એને સિંગલ કેટેગરીના રેફરન્સ મળતા હોય છે, પરંતુ એ મલ્ટી કેટેગરી હોવાથી દરેક સેગમેન્ટ અલગ લોકોને રેફરન્સ જનરેટ કરીને મેક્સિમમ બિઝનેસ કન્વર્ટ થવાના ચાન્સ હતા, જે મલ્ટી કેટેગરીથી અમારો સૌથી મોટી વિશેષતા હતી. અને એક્સપોની કોઈ એવી ખાસિયત કે જે બીજા એક્સપો કરતા કંઈક અલગ હતું? સૌથી મોટી વાત કરીએ તો અમારી ટીમ, જે મેં ટીમ વર્ક દ્વારા જે આખું એરેન્જમેન્ટ કરેલું છે, લોકોના મોઢેથી રિવ્યુ એવા સરસ મજાના મળતા હતા કે તમારું જે ટીમ મેનેજમેન્ટ છે લોકોને એકબીજા સાથે જોડીને પોતાનો કઈ રીતે સમજે. એલવીબી એક પરિવાર છે, કોઈ સંસ્થા નથી, તો આ પરિવારની ભાવનાથી લોકોએ પોતાનો સમજીને જે કામ કરેલું છે આ સૌથી મોટી અમારી વિશેષતા છે. એક મેસેજ આપવા માંગશો? હું નાના બિઝનેસમેન થી લઈને મોટા બિઝનેસમેન એક જ મેસેજ પહોંચાડીશ કે તમારે તમારો બિઝનેસને ગ્રોથ કરવો છે તો તમારી બાઉન્ડ્રીને ક્રોસ કરવી પડશે. કોઈ પણ એક્ઝિબિશન અંદર પાર્ટિસિપેટ બનો અને મેક્સિમમ વિઝિબિલિટી ક્રિએટ કરીને તમારા બિઝનેસનો ગ્રોથ કરો. લોકલ બિઝનેસ દ્વારા સરસ મજાનું એક્સપો કાર્નિવલનું અમે આયોજન કરેલું છે અને આ 2 દિવસનું આયોજન હતું 17 અને 18. આજે અમારો બીજો દિવસ હતો અને સવારે 9:30 કલાકેથી સખત પબ્લિકનો ફ્લો ચાલુ થયેલો છે અને હજારોની સંખ્યામાં અત્યાર સુધીમાં બિઝનેસમેનો આ એક્સપોની વિઝિટ કરી ચૂક્યા છે. આ એક્સપોમાં 155 કરતાં વધારે સ્ટોલ છે અને મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 2 દિવસમાં લગભગ કોઈ સ્ટોલ હોલ્ડર એવા નથી કે પોતાને લીડ નથી મળી, બિઝનેસ નથી મળ્યો. દરેક સ્ટોલ હોલ્ડરોના સામેથી રિવ્યુ આવી રહ્યા છે કે એમને ખૂબ સરસ મજાના બિઝનેસના રેફરન્સ લીધેલા છે અને લાખોની સંખ્યામાં એમણે પોતે લાઈવ બિઝનેસના કાઉન્ટર પણ લીધેલા છે. આ એક્સપોનો મુખ્ય હેતુ શું છે? આ એક્સપોનો મુખ્ય હેતુ જ્યારે કોઈ પણ બિઝનેસમેન બિઝનેસ કરે છે ત્યારે એ પોતાની ઓફિસમાંથી અલગ લોકોને મળીને કઈ રીતે તેમને બિઝનેસ વધુમાં વધુ મળે તેવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે અમે એવું વિચાર્યું કે બિઝનેસમેન માટે એવું શું આયોજન થાય, તો એક્સપોમાં એ અહીંયા સ્ટોલ કરે અને અમે આખા સુરતમાંથી વધુમાં વધુ વિઝિટર એમના સ્ટોલ સુધી કઈ રીતે લાવીએ, જેથી કરીને આખું વર્ષ દરમિયાન જે એમને મહેનત કરવી પડે છે એ 2 દિવસમાં વધુમાં વધુ એમને રિઝલ્ટ આપી શકે અને સારામાં સારો બિઝનેસ મેળવી શકે અને એમના બિઝનેસનો ગ્રોથ એમનો થઈ શકે. આ તમારું કેટલામો એક્સપો છે અને આગામી વર્ષ માટેનું શું આયોજન છે? આ અમારો 3જો એક્સપો છે, 3જું વર્ષ છે અને અમે આ 2 દિવસમાં ખૂબ સફળ રહ્યા છીએ છેલ્લા 2 વર્ષ કરતા. અને આ સફળતાને ધ્યાનમાં રાખીને સ્ટોલ હોલ્ડરોને એટલો રિસ્પોન્સ મળ્યો છે કે અમે આવનારા વર્ષે 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ 2025ના એક્સપોનું પણ આજે ભવ્ય લોન્ચિંગ કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે આવનારા એક્સપોનું પણ સ્ટોલનું 50% બુકિંગ આજ રોજ જ ડન કરી ચૂક્યા છીએ અમે. કોઈ મેસેજ આપવા માંગશો? મેસેજ એટલું આપવા માંગીશ કે કોઈ પણ બિઝનેસમેન પોતાનો બિઝનેસ ગ્રોથ કરવા માટે હર હંમેશ માત્ર પોતાની ઓફિસમાં જ ન રહેતા લોકો સુધી પોતાના બિઝનેસને પહોંચાડવો ખૂબ જરૂરી છે. ત્યારે આવા ઘણી બધી સંસ્થાઓ એક્સપોનું આયોજન કરે છે, ત્યારે એવું નહીં કે લોકલ બિઝનેસમાં, પરંતુ કોઈ પણ સંસ્થાના કોઈ પણ એક્સપોમાં પાર્ટિસિપેટ થવાથી એમને હજારોની સંખ્યામાં વિઝિટરો મળતા હોય છે અને પોતાના બિઝનેસ ટૂંક સમયમાં હજારો લોકો સુધી પહોંચી શકતો હોય છે. તો વધુમાં વધુ જગ્યાએ આપણે પાર્ટિસિપેટ થવું જોઈએ.